હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2નો સબ્જેક્ટ એમએસટી એટલે કે મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એના જીટીયુ માટેના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. ઘણા બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી, ડિમાન્ડ હતી કે સર એમએસટીના આઈએમપી લઈ આવો. તો આ જે 25 ક્વેશ્ચન છે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એવું માનીને જવાનું કે આટલા 25 ક્વેશ્ચન જો તમે તૈયાર કરી લો તો તમે આરામથી જીટીયુની અંદર 50 માર્કની ઉપર સ્કોર કરી શકશો. બીજી એવી વાત કે આના મટીરિયલને લઈને ઘણા બધા પ્રોબ્લેમ થતી હોય તો એકચ્યુઅલી આની બુક નથી મળતી કે ઓનલાઈન તમને એનું કોઈ જગ્યાએ પીડીએફ બી નથી મળતી. તો તમારી કોલેજમાં તમને જે ફેકલ્ટી હશે એની નોટ્સ પ્રોવાઈડ કરતા હશે તો એ નોટ્સમાંથી તમારે આટલા 25 ક્વેશ્ચનના આન્સર અલગ લખી લેવાના, એમાંથી તૈયારી કરવાની ખાસ. કારણ કે આ જે 25 ક્વેશ્ચન છે એ હું ઘણા બધા એનાલિસિસ કર્યા જીટીયુના પેપરમાંથી અને આ વખતે કઈ રીતે પેપર આવી શકે એના પરથી બનાવેલા છે. તો વિડીયો તમારી પાસે આવે તો મેક્સિમમ શેર કરી દેવાનો, અને જેની પાસે મટીરિયલ ના હોય એ લોકો મને ટેલિગ્રામ પર મેસેજ કરે, અને જેની પાસે આ વિડીયો દેખવાવાળા જેટલા બી સ્ટુડન્ટ હોય કે જેની પાસે મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું મટીરિયલ હોય તો એ સ્ટુડન્ટ મને શેર કરી આપે, તો જેથી જે લોકો પાસે નથી હું એમને પ્રોવાઈડ કરી શકું. ઓકે, હું ઓલરેડી ઘણા બધા સબ્જેક્ટ ભણાવું છું, ઘણા બધાના મટીરિયલ મારે બનાવવાના હોય છે. તો એમએસટી માટે એટલો બધો મારી પાસે ટાઈમ નથી નીકળ્યો, એક્ઝામ આવી ગઈ છે. તો જેની પાસે મટીરિયલ હોય એ લોકો મને શેર કરી આપજો, અને જેની પાસે નથી એને હું એક હિન્ટ બી આપું છું કે તમે એ રીતે બી આન્સર લખી શકો. તો જેટલા ક્વેશ્ચન છે દરેકના તમને આન્સર બી મળી જશે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ એટલે કે જેના ગુણધર્મો અને ઉપયોગો, આવા ક્વેશ્ચન 3 પૂછાતા હોય છે એમએસટીના પેપરની અંદર. તો આટલા જે 9 મટીરિયલ છે એના તમારે પ્રોપર્ટીઝ અને યુઝિસ કરવાના છે, ગુણધર્મો અને ઉપયોગો. માન લો એલ્યુમિનિયમની વાત કરીએ તો તમે ગૂગલ પર એના પ્રોપર્ટીઝ અને યુઝિસ મેળવી શકો છો. ઓકે, તમે ટાઈપ કરો કે પ્રોપર્ટી એન્ડ યુઝિસ ઓફ એલ્યુમિનિયમ અને ઇમેજીસમાં જાઓ તો તમને પોઈન્ટ વાઇઝ જ તમને એનો આન્સર મળી જશે. પ્રોપર્ટીઝ બી લખી હશે અને યુઝિસ બી લખેલા હશે. તો એ આન્સર બી જીટીયુમાં વેલિડ ગણાશે ને પૂરેપૂરા એના માર્ક મળશે. 3 માર્કમાં પૂછાય તો તમે 4 મુદ્દા લખો, બંનેમાં તો ઇનફ છે. હવે જે લોકો ગુજરાતી મીડિયમમાં હોય તો એ લોકો તમે એ જે ઇમેજ આવી છે તો તમે ગૂગલ લેન્સમાં નાખીને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં બી એનો આન્સર મેળવી શકો છો. તો એ રીતે તમે અહીંયા જે નવું મેટલ છે તમારે એલ્યુમિનિયમ, ફાઇબર, વાર્નિશ, બ્રોન્ઝ એટલે કે કાંસા કહીએ, ક્રોમિયમ, મોનલ મેટલ, બ્રાસ, કોપર અને થર્મલ ઇન્સ્યુલેશન એટલે કે થર્મલ વાહકતા. તો આટલી જે વસ્તુ છે એની પ્રોપર્ટીઝ ને યુઝિસ તમારે તૈયાર કરવાની છે. 3 માર્કની અંદર 9 લખેલી છે, એમાંથી 2 થી 3 તમને પૂછાઈ જશે. ક્લિયર? તો સૌથી સહેલા ક્વેશ્ચન તમારા એમએસટી ના થઈ જશે. નેક્સ્ટ જઈએ આગળ. ક્લાસિફિકેશન, પ્રોપર્ટીઝ અને યુઝિસ. તો આ જે ક્વેશ્ચન છે કે જેમાં વર્ગીકરણ, હવે જો ક્લાસિફિકેશન ને મેં અહીંયા એલિમેન્ટ્સ અને ઘટકો બી લખેલું છે. હવે એવું કેમ લખ્યું છે? તો વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણ એટલે શું કે એની અંદર બીજા કયા કયા ઘટકો આવેલા છે. ક્લાસિફિકેશનની અંદર બી આપણે એના એલિમેન્ટ્સ જ લખતા હોય છે. તો ક્લાસિફિકેશન ને એલિમેન્ટ્સ બંને એક જ વસ્તુ છે. તો આટલા બી જે ક્વેશ્ચન લખેલા છે હું તમારી માટે અહીંયા 5 ક્વેશ્ચન જે છે 7 માર્કની અંદર પૂછાય. કેમ? તો કે આગળ જે ક્વેશ્ચનોની વાત કરીએ આપણે એ 3 કે 4 માર્કની અંદર પૂછાતા, એમાં 2 જ વસ્તુ લખવાની હતી, પ્રોપર્ટીઝ ને યુઝિસ. પણ આપણે અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ એડ કરી દીધી. કઈ? ક્લાસિફિકેશન એટલે કે એના એલિમેન્ટ્સ, ઘટકો અને એનું વર્ગીકરણ. તો આટલા જે 5 છે એ 7 માર્કની અંદર પૂછાતા હોય. તો આ તમે 5 તૈયાર કરી દેશો તો આમાંથી 2 તમને જીટીયુના પેપરમાં 100% જોવા મળશે. કયા કયા છે? એક તો છે બોરોસિલિકેટ ગ્લાસ, પોર્સેલિન, લુબ્રિકન્ટ, સોડા લાઇમ અને ગન મેટલ. ગુજરાતીમાં બી ગન મેટલ લખાઈને આવશે, એનું ગુજરાતી નહીં કરેલું હોય. તો પછી આટલા જે ક્વેશ્ચન છે 7 માર્કની અંદર પૂછાય છે તો તમે એના આન્સર બી ગૂગલ પરથી લઈ શકો છો. ક્લિયર? તમારે આવું જ લખવાનું છે, ક્લાસિફિકેશન, પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ ઓફ બોરોસિલિકેટ ગ્લાસ. ઓકે, જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ બી એવી રીતે લખશે. મેં તમને એવું કીધું કે ગૂગલ ટ્રાન્સલેટથી તમે એનો આન્સર ગુજરાતીમાં કરી શકો છો. હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે જાતે પોતાના માટે એટલી મહેનત કરી જ શકો છો. એમાં આળસા, એમાં લેઝીનેસ બિલકુલ નહીં કરવાની. જીટીયુમાં હવે પાસ થવું હોય, એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયા પછી તો તમારે તૈયારી કરવી જ પડશે. ઓકે, અત્યાર સુધી સેમેસ્ટરમાં જેટલા જલસા કર્યા, જેટલા બંક માર્યા, જેટલી વેબ સિરીઝ જોઈ, જેટલી ગેમ રમી, બધું ઠીક છે. ઓકે, તમને રોજ એવું કોઈ નહીં કહેતું હોય કે વાંચો, તૈયારી કરો. પણ એક્ઝામ આવી જાય નજીક પછી તમારે તમારી જાતે બેસી જવાનું હોય વાંચવા. હવે તમે એટલા મેચ્યોર થઈ ગયા, હવે કોલેજ લેવલમાં આવી ગયા છો
તો તમારે તમારી જાતે તમારી રિસ્પોન્સિબિલિટી સમજવાની છે. ઓકે, 10મા સુધી પેરેન્ટ્સ લડતા હોય, ટોકતા હોય, વિચારે કે છોકરો નાનો છે હજુ, પણ તમે કોલેજમાં આવી ગયા પછી તમારી મેચ્યોરિટી એટલી થઈ જવી જોઈએ કે તમને ખબર હોવી જોઈએ કે મારે કયા ટાઈમે શું કામ કરવાનું છે. તો અહીંયા જેટલા બી હું તમને ક્વેશ્ચન કહું છું એ મોસ્ટ ટાઈમ વિશે જીટીની એક્ઝામમાં પૂછાવાના છે. તો પછી આટલા ક્વેશ્ચન તૈયાર કરવા માટે તમારે જેટલી બી મહેનત કરવી પડે એટલી કરવી પડશે. અને હું તમને કહું છું, આઈડિયા હું તમને બધી આપી દઉં છું, અહીંયાથી ક્વેશ્ચન બી આપી દઉં છું. ખાલી તમારે એના આન્સર લખીને અથવા તો વાંચીને મોડે જ કરવાના છે. ઓકે, દાખલા કે એવું આવતું છે નહીં તો સબ્જેક્ટ એટલો હાર્ડ તો છે નહીં. અત્યાર સુધી ના વાંચ્યું હોય, વિડીયો જોયા પછી બી તમે મહેનત સ્ટાર્ટ કરશો તો બી તમે પાસ તો થઈ જ જવાના છે. પણ છેલ્લા ક્વેશ્ચન છે તો તમે સારો સ્કોર બી કરી શકો. તો તમે ગૂગલ પરથી આના આન્સર લઈ લેજો, અથવા તો કોઈ ફ્રેન્ડ્સ પાસેથી, અથવા તો કોઈ મને પ્રોવાઈડ કરશે તો હું તરત એ તમને મોકલી આપીશ. ઓકે, ચલો એના પછી જોઈએ. 15મા નંબરનો ક્વેશ્ચન છે સ્કોપ ઓફ મટીરિયલ સાયન્સ. પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે આ કે ભાઈ આપણું જે મટીરિયલ સાયન્સ સબ્જેક્ટ જ છે, મટીરિયલ સાયન્સ ટેકનોલોજી, એ શાના માટે છે, એનું સ્કોપ શું છે, એટલે વસ્તુ શું છે, ભૌતિક વિજ્ઞાન જે છે એ શું વસ્તુ છે. અહીંયા અવકાશ એવું લખેલું જ પણ એને સમજાવવાનો છે આપણે. અને ભૌતિક વિજ્ઞાન એટલે કે મટીરિયલ સાયન્સ, એનું મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, કે એ ભણવાથી શું થાય. આ જેમ કે જો જેટલા બી મટીરિયલ છે એની પ્રોપર્ટીઝ યુઝીસ આપણને ખબર હોય તો એને આપણે કઈ જગ્યાએ શું વાપરવું એ ખબર પડી જાય. હવે જેમ કે હું માનો લોખંડ છે એક ધાતુ અને બીજી ધાતુ સ્ટેનલેસ સ્ટીલ છે. હવે મને એવું ખબર હોય કે સ્ટેનલેસ સ્ટીલની પ્રોપર્ટી એવી છે કે એને કાટ નથી લાગતો અને લોખંડને કાટ લાગે, તો મારે એ બેને કઈ જગ્યાએ યુઝ કરવાનો મને ખબર પડી જાય. બરાબર, કે ભાઈ મને એવું ખબર પડી જાય કે લોખંડની હું સ્કેલ વાપરીશ તો કટાઈ જશે તો એ નહીં કામ લાગે. તો પછી એવું જાણવાના કારણે હું સ્ટેનલેસ સ્ટીલની ફૂટપટ્ટી લાવું સ્કેલ, તો મને ખબર પડે કે ભાઈ એમાં કાટ નહીં લાગે તો હું એને લાંબા સમય સુધી વાપરી શકું છું. તો મટીરિયલ જે સાયન્સ છે એ સમજવું બહુ જરૂરી છે આપણી એન્જિનિયરિંગ ફિલ્ડ માટે. તો એની ઇમ્પોર્ટન્સ લખવાનું. ઓકે, ચાલો એના પછી ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ સિલેક્ટિંગ મટીરિયલ. તો કોઈ અત્યારે જે ચર્ચા કરી આપણે કે ભાઈ લોખંડની કે ભાઈ સ્ટેનલેસ સ્ટીલની સ્કીલ વાપરવાની, તો પછી કયા કયા સાધનો, મતલબ કયા સિદ્ધાંતને આધારે એનું સિલેક્શન કરવાનું, કયા પ્રિન્સિપલ છે, તો એક ક્વેશ્ચન છે તમારો. ઓકે, ચલો સ્ટ્રક્ચર ઓફ બીસીસી, એફસીસી અને એચસીપી ડ્રો કરવાનો 3 માર્કની અંદર પૂછાતો હોય છે. આ રીતે 2 ક્યુબ ડ્રો કરવાના. ઓકે, આ ક્યુબ ડ્રો કરવાનો, એના ઉપર 4 પોઈન્ટ પાડવાના, નીચે 4 પોઈન્ટ્સ પાડવાના, ઉપર અને આખી બોડીના સેન્ટરમાં એક પોઈન્ટ પાડીએ એટલે એને બોડી સેન્ટર ક્યુબિક એટલે બીસીસી કહેવાય. આની જ અંદર ઉપર નીચે 8 પોઈન્ટ્સ પાડ્યા પછી આગળ પાછળ ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર નીચે એમ જે 6 બાજુ આવે એ 6 બાજુના સેન્ટર પર તમે પોઈન્ટ પાડ દો એટલે ફેસ સેન્ટર ક્યુબિક થઈ જાય. હેક્ઝાગોનલ ક્લોઝ પેક માટે તમારે ઉપર નીચે હેક્ઝાગોન એટલે કે 6 બાજુ દોરવાની, વચ્ચે ટ્રાયેંગલ ડ્રો કરવાનો, ઉપર 6 પોઈન્ટ, નીચે 4 પોઈન્ટ, વચ્ચે ટ્રાયેંગલના 3, ઉપરની બાજુનું સેન્ટર અને નીચેની બાજુનું સેન્ટર, એટલે ટોટલ 6 6 12 ને 2 14 ને 3 17 પોઈન્ટ્સ એમાં પાડવાના આવશે. તો સ્ટ્રક્ચર બી તમને ઓનલાઈન મળી જશે જો તમારી પાસે ના હોય તો, પણ દોરવાની પ્રેક્ટિસ કરી દેજો. દોરવાનું છે ખાલી 3 વસ્તુ આ રીતે, તો એના માર્ક તમે આસાનીથી લઈ શકો છો. ઓકે, ચલો 19મો ક્વેશ્ચન છે કોરોઝન એન્ડ ઇટ્સ ટાઈપ. ગુજરાતીમાં ક્ષારણ ને તેના પ્રકાર. ક્ષારણ એટલે કે કાટ લાગવું, કોરોઝન. તો કોરોઝન કઈ કઈ ટાઈપના આવે, પરમનન્ટ આવે, ટેમ્પરરી આવે, જેટલા બી ટાઈપ્સ આવતા હોય બધા ટાઈપ સાથે ક્વેશ્ચન તૈયાર કરવાનો, 4 માર્કની અંદર પૂછાઈ શકે. ઓકે, ચલો નેક્સ્ટ છે મેથડ ફોર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ કોરોઝન. એટલે કે જે ક્ષારણ છે એક ક્ષારણ ઘટાડવાના, અને જો થઈ જાય તો એનું નિયંત્રણ કેવી રીતે કરવાનું એના ઉપાયો. 7 માર્કનો ક્વેશ્ચન છે, પૂછાય છે, દર વખતે તૈયાર કરી દેવાનો છે. 21મા નંબરનો ક્વેશ્ચન છે તમારો ક્લાસિફિકેશન ઓફ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનું વર્ગીકરણ. પ્લાસ્ટિક કયા કયા ટાઈપના આવે, વર્ગીકરણ છે. વર્ગીકરણનો આન્સર બને ત્યાં સુધી આવી રીતે પ્લાસ્ટિકનું ટાઇટલ માર્યા પછી આ રીતે લખવાનો. ગૂગલ પર બી તમને એ રીતે જ મળશે. એના પછી 22મા નંબરનો જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ યુઝિસ ઓફ રબર. રબરની લાક્ષણિકતા અને ઉપયોગિતા. ભાઈ રબર આપણે જે યુઝ કરીએ છીએ, રબર બને છે તો એની લાક્ષણિકતા એટલે એના ગુણધર્મો કયા કયા છે અને કઈ કઈ જગ્યાએ એને યુઝ કરી શકાય છે. 23મો ક્વેશ્ચન છે અને 24મો ક્વેશ્ચન છે. આ બંને જે છે તમારા એ ડિફરન્સ બિટવીન એટલે કે તફાવત છે તમારા. કયા કયા 2 તફાવત છે, એક તો ફેરસ નોન ફેરસનો અને બીજો એલોય સ્ટીલ અને ડ્યુરાલુમિનનો. તો તફાવત તો બધાને વાંચવામાં બી સહેલા પડતા હોય, યાદ બી રહી જાય છે. તો આ 2 તફાવત કરી દેવાના તમારે તૈયાર. એના પછી 25મા નંબરનો ક્વેશ્ચન જે છે તમારો ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ છે.
જેટલી બી વ્યાખ્યાઓ તમારા 5 થી 6 ચેપ્ટરની અંદર થાય છે એ બધી વ્યાખ્યાઓ આઈએમપી અહીંયા લખી દીધી છે. આટલી જ વ્યાખ્યાઓ બી તૈયાર કરવાની છે અને વ્યાખ્યાઓ તો તમને ગૂગલ પર 100% મળી જશે. ડેફિનેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ એવું લખશો એટલે આવી જશે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એને તમે કન્વર્ટ કરી દો એટલે કે ટ્રાન્સલેટ કરી દો, તમને એ બી આન્સર મળી જશે. કઈ કઈ કરવાની છે? બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, સ્ટ્રેસ, થર્મલ કન્ડક્શન, કોરોઝન, સ્ટ્રેન, સ્પેસિફિક હીટ, થર્મલ એક્સપાન્શન, ફટીગ, ક્રીપ, સ્ટ્રેન્થ અને ઇલાસ્ટિસિટી. ગુજરાતીમાં ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, તણાવ છે, એના પછી થર્મલ વાહકતા, કાટ, તાણ, વિશિષ્ટ ઉષ્મા અથવા ચોક્કસ ઉષ્મા કહી દઈએ, અને થર્મલ વિસ્તરણ, સ્ટ્રેન્થ, ફટીગ, ઇલાસ્ટિસિટી અને ક્રીપ. તો આટલી વ્યાખ્યાઓ કરવાની છે. કેટલી થઈ જાય છે અહીંયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે. અને ક્વેશ્ચનમાં એકચ્યુઅલી કેવી રીતે પૂછાતો હોય, 3 માર્કનો ક્વેશ્ચન હોય ડિફાઇન, ને એમાં આમાંથી કોઈ બી 3 મૂકેલી હોય, પણ જીટીયુના પેપરમાં તમને 2 ક્વેશ્ચન એવા જોવા મળશે. એટલે એવું માનો 3 ને 3 એટલે કે 6 માર્કની અંદર તમને આટલી વ્યાખ્યાઓ કામ લાગશે. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાલી વ્યાખ્યાઓ એટલે 2 લાઈનના આન્સર આવે, તો 2 લાઈનના 3 આન્સર તૈયાર કરો એટલે તમને 3 માર્ક મળી જાય. તો આ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલા આગળના 24 ક્વેશ્ચન તમારા ઇમ્પોર્ટન્ટ હતા. તો આ જે હતું આપણું એમએસટીનું 25 જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનો વિડીયો હતો. તમે વિડીયો જોઈ લો, તમારી પાસે મટીરિયલ તૈયાર થઈ જાય તો વિડીયો બી શેર કરવાનો અને તમારું મટીરિયલ બી શેર કરવાનું. ઓકે, હું તમારી જે રીતે નિસ્વાર્થ હેલ્પ કરું છું, તમારે બી બીજાની એ રીતે જ હેલ્પ કરવાની. જેટલું તમે કોઈની મદદ કરશો એટલું સારું રિઝલ્ટ તમારું બી આવશે. અને એવું નહીં કે એટલું શેર કરવાનું, આટલા 25 ક્વેશ્ચન તમારે વાંચીને પાક્કા કરી દેવાના તો જ તમારું રિઝલ્ટ સારું આવશે. શેર કરવાથી નહીં આવે. એટલે પહેલાં તમે તમારી તૈયારી કરી દેજો, પછી શેર કરજો. ઓકે, તો એમએસટીની બરાબર તૈયારી કરી દેવાની. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનું બી તમને આઈએમપી આ રીતે મળી જશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.